હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે છે ને અમે પહોંચી ગઈ છું હું પાર્લર પર, કેમ કે પાર્લર પર અત્યારે રેડી થવાવાળા આવવાના હતા. તો હું છે ને પાર્લર પર પહોંચી ગઈ છું અત્યારે. અને સીસી બધું મેકઅપનું ને હેરનું બધું કાઢે છે. જો કેમ સીસી, આજે શું કર્યું? શું લેવાનું છે તારે? હાલો તો આમ જો આપણી શું લેવાનું છે? એમાં તો આપણે બર્થડેમાં નહોતા કંઈ નહીં લેવું. અવાજ નથી આવતો. શું? ને જીન્સ નથી આવતું. ઈ પહેરી લે અરે અને તમારે નીકળવું ને તો નીકળો, અમે ગોપાલ ચૂપ. ઉભે કરીને આવતા રહેવું. અરે આનું ક્યાંક જોયું હોય ને એવું મને લાગે છે. અને અહીંયા આનંદમાં એવું છું. મેકઅપ વાળા કે ઓલાવાળા? અચ્છા. સરસ સરસ. કપડાં ક્યાં મૂક્યા બેન? નાખી દીધા? આજો ઉતરી ગઈ ને હેરમાં કંઈ ના આવ્યું તો હવે દીદી લેશે. ના રે હવે તો કંઈ નહીં. દીદી જો આજે છે ને એમના ટીચરને મેડમને રેડી કરે છે. સોરી, બાળપણના નહીં, બાળપણના, ચાઇલ્ડહુડ. ટ્યુશનમાં આવતી હતી. તું કઈ જાજો નથી કાંઈ? 1-2 વર્ષ જ આવી હતી. પછી મારા મમ્મી આવી ગયા હતા ને, તું પાછળથી આવતી હતી. એટલે એમ જ કહું છું. પછી હું ત્યાં પછી નહોતી આવતી એમ અહીંયા. 5મા 6ઠા એ બેન 5 મિનિટ ઊભા રહે. જો આ દીદી છે ફૂલ રેડી થઈ ગયા છે. પાછળ ફરો તો, પાછળ ફરો તો ઊંચું જો, ઊંચું ઊંચું આમ. હા, જો એના માથામાં છે ને બતક જેવું કંઈક લગાવ્યું છે, પિંક કલરનું, પિંક સાડી છે એટલે બસ બસ. શું લગાવે છે? નવા જ લગાડ્યા છે. હા, હું એ જ વિચારતી હતી. હું તો આ લગાડી દીધું. હું તો અત્યારે ક્યાં કેવું. સૃષ્ટિ જો આમના કર્લ્સ કરે છે. દીદી આમને કંઈક ટેકનિક આટ એવું કંઈક કરી આપતા હતા. બધાનું હા, ન્યૂ એડેડ. ઓલો રૂમાલ મૂકીને આમ કપડું ઉઠાવું હતું ને. બાવાજીમાં નવું મુહૂર્ત થાય છે. થોડો વાર એટલે વાપરી લેવાનું. અને છોકરી જો અહીંયા બેઠી બેઠી છે ને, એને હેરમાં કંઈ નહીં આવતું ને સૃષ્ટિથી, તો હવે દીદી એના હેરમાં રહેશે. કાર્ટૂન જોવા માંડી બિચારી. હાય હાય. ક્યારે આવવાનું છે? અમે જોઈશું. હમણાં કોઈ એક્સટેન્શન નહીં નાખ્યા આટલા લોંગ. યસ. મારે પછી કાઢવામાં વાળી થાય. જો હવે પાછા દીદીએ કર્લ્સ લઈ લીધા. આવાજ રે. લોંગ હેર હોય ને એટલે વાળના વજન વજન પડે. ખુલી જાય. વજન. અહીં દાખલી ને એમ કરતા તો આપણે એટલે કીધું રેનિંગ કરતા. છોકરીને જો બિચારીને નહીં લેવું તો રોતા રોતા દીદી જો હાલો હું પકડી રાખું છું. ઓલી બિચારી રોવે છે તો કાસ્કો ફેરો ફેરો કરે છે. જો અરે અરે અય રેવા દો બિચારા. તારી માટે લાવી છું. મમ્મીને તું કરી આપજે હો. મમ્મીને કરી આપજે. તને ચોકલેટ આપું છું. જો મેકઅપ આઈ કરવો અને આ મોટી દીદી આમ જો આ દીદી છે ને 5 સ્ટાર આપે છે. એ ડેરી મિલ્ક આઈ આપે છે. બધાને આપે. આપણે મહિમને નથી આપી, તને આપવાની છે. પિયા નહીં નથી દેવી. સૃષ્ટિ તે શું કર્યું તે રોવા માંડી? જો આ લિપસ્ટિક ગમે છે તને? આ લિપસ્ટિક કરી દઉં? મારા જેવી કરી દઉં તને? લાઈ કર દો મારા જેવી. જો આ કઈ છે મમ્મા કે સાવ મમ્મા બાકી છે. બિચારીને પર છે અડધી ચોટલી લેવા ગઈ મીઠાઈ નાખ્યું. એનું નાનું પર્સ છે ને માટે દીદી તારું પર્સ લઈ લેશે. નાનું એનું પર્સ હશે. જો
માન્યાનું. એ માન્યા ચોટલું. આ બધું અમારું છે. માન્યા પાસે આટલું સરસ છે તો એને હમણાં નવી બાઇક લીધી હો, એક્ટિવા લીધી. હે. હા, નાખવી છે. પિંક કલરની લીધી. તો એક્ટિવા લઈને ઘરે જાવ ને હા, એ પિંક કલરની લીધી છે. પછી ખબર કા? આ માન્યાનું છે હો, બીજા બેની વાર નાખવાનું. જો એને આ છે ને નવું બનાવ્યું, જો એને. જો. બિચારી જો રોવે છે ને તો બી દીદીએ ચોટલી લઈ દીધી છે જો, એને હવે ખાઈ ના છે, જોઈએ જો, તો. મસ્ત મસ્ત. ઓહો વાવ તમારે આવું બનાવવું છે? ચાર છે તારા તારા છે જો વાહ, મસ્ત મસ્ત. તાર ઘરેથી લાવી તું તો લિપસ્ટિક કેમ ખાઈ ગઈ હવે તાર પાસે આટલું નહીં, મારી પાસે તો આવું કાંઈ જ નથી. માન્યા માટે. મારી માટે હોય આવી ને ત્યાં લેતી આવજો. નવું પર્સ લાવજો મારા માટે હો, આ પિંક કલરનું. જો એક બાજુની લેવાય ગઈ ચોટલી રોતી હતી તો બી લઈ દીધી બહુ બધા બચ્ચા હોય. પરાણે પરાણે હવે બીજી બાજુની દીદી લે છે અમારે રાજકોટમાં નથી આવતા. જોઈએ આપણે ઓલી હમણાં રોહે ને તો બધું વીખી નાખશે જ પાર કર્યો બિચારી રોતી હતી ને તો બી ફટાફટ ફટાફટ લઈ નાખી થઈ ગયું એ મને આમનો ટેકનિક કાઢ આપણે બે જવા લાગો હાલો જાવું છે. હવે રો અવતાર જાવું જેટલું છે, જાવું છે આપણે. અવતાર જેટલું રો એટલું રો. બાબુ કઈ કીધી કે બાબુમાં ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે કસ્ટમર મીન્સ કે આજે છે ને મારા નાખી છે. ટીચર રેડી થવા માટે આવ્યા છે હું નાની હતી ને ત્યારે આમની જોડે હું છે ને ટ્યુશનમાં જતી હતી અને આ એમની બેબી છે માન્યા એ લોકો રાજકોટથી આવ્યા છે અને આજે એમને ફંક્શન છે તો રેડી થવા માટે અને પલ્લુ ફોટોગ્રાફી કરી રહી છે અને સુસી સુસી તને કેવું લાગે છે આજે આજે સુસીને હજી ખાવા પીવાનું બધું જ બાકી કાલે બનાવીને લઈને આવજો. ડુંગળી ઉદર આપીશ લે તો પાડને તો ફોટા તમે. અને જો હવે હમણાં ફોટા પડી રહ્યા છે આ મમ્મા પાસે ઉભી હો. જો બંને બહેનોએ છે ને સેમ સાડી પહેરી છે માન્યા. એકબીજા પાછા પાછા ગોપી દીદી જે મોડલ લઈને આવ્યા છે ને હમણાં હેર કટિંગ કરાવી નાખ્યું ને તો જો કંઈ આવતું નથી હા બિચારા ગોપી દીદીને થોડું આમ ટેન્શન આવી ગયું શું કશું તો બી એમણે જો સારું કર્યું છે જો પલ્લુ દીદી મારી કોપી કરી રહ્યા છે અત્યારે જે બોલું એની શું કહે છો જે બોલું એની કોપી કરે છે કેમ તું ક્યાંયની વીઆઈપી છો હા આઈ તે એમે વીઆઈપી પસંદ જે પાર્સલ આવ્યું બ્લિંકેટનું ચલો ગાઈઝ કરમ નાખવાનું હું કાપી નાખે હું નહીં નાખું હું નહીં નાખું મેકઅપ કરાવી રહી છું અમને આવડે છે પણ ભૂલી ગયા તો જોવાનું એમને કેવો મેકઅપ કરે છે આજે મારા ફેસ આઈબ્રો તે ટીન કરાવી છે ને તમારે પણ નેચરલ ડાર્ક જ છે યસ મારો મેકઅપ થઈ ગયો છે અને હેરસ્ટાઈલ વિચારું છું કે કેવી કરું કરું કે ના કરું કે કરું કે ના કરું કેમ કે આજે વિચાર એવો છે કે નેચરલ હેર જ રાખું પણ જોઈએ લાસ્ટ ઓકે જો મને તમે મારા માટે આજે ચોકલેટ લાવવાના હતા તમે કીધું હતું હા પણ સુશીએ મને ના પાડી કે પલ્લુ માટે ચોકલેટ ના લાવતા એટલે હું ના લાવી એમને ઓલામાં નંબર હોય તો એમનો વજન વધી જાય છે જા ને હવે વજન હતું નકરી ચોકલેટ ખાધી ને તારા દાંત ખરાબ થાય છે ચાલશે મને પોસાશે 3 કિલો વધી જતા એ ઉપાધિ કરો તો બસ 3 કિલો તું વિચાર કે તું એક મહિનાથી અહીંયા આવે છે અને તારો 3 કિલો વજન વધી ગયો એટલે તું વધારે વિચાર કે તું નાખો. અહીંયા કામ કરવા આવે છે કે આરામ કરવા આવે છે? નાઓ ગાઈઝ મારો કાંઈ વજન નહીં વધ્યો જોઈ લેજો આ છે ને ખાલી આમ થોડો ઘણો વધ્યો છે ગાલ બાર આવી ગયા છે અહીંયા સુખ બહુ વધારે મળી ગઈ એમ કે અહીંયા તને freedom મળી સુખ સુખ વધારે મળી ગયું એટલે થોડો 3 કિલો વધી ગયો દુઃખ થયું પણ કાંઈ નહીં ઉતારી દઈશું આપણે એમ કે તું અહીંયા ફ્રીડમ વાળી જોબ કરી રહી છે એમ કે અહીંયા હું ફ્રીડમ વાળી જોબ કરી રહી છું ખાલી એડિટિંગ જ ગોપી દીદી આઈ ખાલી એડિટિંગ જ કરવાનું બીજું કંઈ જ નહીં ખાલી એક સોફો પકડી લેવાનો
એ બી સુતા કરવાનું એમ કહો સુતા એડિટિંગ કરવાનું સુતા એડિટિંગ પિક્ચર એની એને તો એટલે જ સુતા કરું છું ને એટલે જ હું ઊભા કરીશ એટલે નહીં થાય. જો તારો મમ્મી એમ કહે છે મારું પલ્લું બિચારી સવાર નહીં જાય ના એ તો મને એમ જ કહે છે એ તો મને એમ જ કહે તારને શું કામ હોય તક તો એમ કે મારું વિડીયો એડિટ કર્યું તો બેઠા થાય તારને કંઈ કામ હોય જ નહીં તો એમને જાઉં છું તો મને એમને ફ્રીમાં પૈસા આપે છે સવારે 7 થી એ કેટલો વિડીયો આમાં આમ ઘસું ત્યારે તો માંડ એડિટ થતો હોય એ તો ગમે ન ગમે મેડમને પાછો નો ગમે એટલે delete ના કરવાનું. તો Delete જ ના કરવાનું. પછી ખબર પડે કે આ હો ફોન આવે કે ડિલેટ થઈ ગયો કાંઈ નહીં આ ગોપી Delete માર દો એટલે તારે સમજી જવાનું કે હવે મારા વિડીયોમાં કંઈક મિસ્ટેક હશે એટલે ડિલીટ થઈ ગયું. તો ગોપી દીદી શું કરો છો ઓલી ન થાવતી જાડી ઓલી દ્રષ્ટિ નોય તો ખબર છે કરવું જ ન હોય વિરાલી. ના અરે ઓલી જાડી અહીંયા ઓલી નથી ખબર ગો આપણે હસતા હવે ઈ થોડી આવે એ તો મહિનાનો જ હતો મહિનાનો જોયો હતો ને બધા મહિનાના જ હતા. તમે રહી ગયા એક હા તો રજા પડીને એમાં પૂરું થઈ ગયું. એને કેવું છે એને હવે એના જૂના બધા ક્લાસ વાળા યાદ આવે છે જૂની એની ફ્રેન્ડો યાદ આવે છે પણ ભેગું થાય એમ નથી બોલાવતર બધાને ફરી વાર બોલાયેલું હું એક બી છું. ગોપી દીદી તમે શું કરો છો anniversary છે. એનિવર્સરી તો એનો બર્થડે જોડે આવે ઓલી નહોતી મારી જોડે ક્યાં જાવ છે ક્યાં જવાનું છે તમારે સખી બ્યુટીમાં તમારે કોઈને આ કાસ્કો જો ઓલું ચિંગચોંગ વાળા આવે ને હો હવે છે ને અમે લોકો અત્યારે જઈએ છીએ બ્યુટીક પર ચોલી જોવા માટે તો અમે લોકો હવે અહીંથી નીકળીએ છીએ અને જોઈએ આજે જઈએ બ્યુટીક પર કેવું છે માહોલ ત્યાં બી અને આ બેનની ચોલી લેવાની છે સીતા દીદી બોલો ને બકા મને લઈ દીદી પાછી પોણી નથી લીધી પાછળ પોની લીધી હતી પછી આ કરવાનું હા આ બધા ખોલ નાખવાના કલ્સ ને એને પાછી પોનીમાં લેવાના ને હા અહીંયા કરવાનું. આમ લેવાની જોડે બસ દીદી અરે કરે હા મારી લઈ લે મારી ચાલે અને જો અત્યારે છે ને અમે લોકો જઈ રહ્યા છીએ રસ્તામાં અને પાછળ છે ને હિરલ આવે છે એક્ટિવા લઈને અને અમે લોકો જો રસ્તા પર છીએ અત્યારે હલો તારો દુપટ્ટો થોડોક સરખો રાખ દુપટ્ટો બહુ નડે છે અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ દુબઈ આને એક દુબઈનું એક નામ આવડી ગયું છે ને એટલે જ્યારે હોય ને ત્યારે એમ કે દુબઈ હું તને દુબઈ લઈ જાય બસ પાક્કું ડન અને પાછળ જો પાછળ છે ને હિરલ આવે એને ચોલી જોવાની છે એના ભાઈના મેરેજ છે એટલે છે ને મને લઈને નીકળી છે અત્યારે એ ઓલરેડી કાલે જોઈ આવી છે સુરત અને આજે પછી અહીંયા આવી છે જોવા માટે જો અમે છે ને બ્યુટીક પર પહોંચી ગયા છીએ અત્યારે અને અમારી આ રાઉન્ડવાળી સીડી જો આ બે જો સીડી રિપેરિંગ નહીં થાય મેડમ અમારું બ્યુટીક છે કેમ એવું કર્યું તમે કેમ એવું કર્યું કેમ વીખી નાખ્યું બધું ફિટ કરવા આવે છે એટલે ઓહો અને આ મેડમ જો પેલું બેન હા હું ચોલી જોઈ છું યુ નો બાર આનું નહીં પાડો જો આ લોકો છે ને બધું પાડે છે તમારે અહીંયા આંખો બળે છે તે લેવા વાળા છે તમારે અહીંયા આંખો બળે છે ભાભી બોલાવે ચોલી ગયા અહીંયા હતું ત્યાંથી અમે અહીંયા લીધું આ તમારે ટ્રાય કરવાનો છે જાઓ આપણે તમારો લુક જોઈએ કેવો ટ્રાય કરીને લાગશે મસ્ત તમે ટ્રાય કરતા હો જાઓ બાય બાય ના
જો આપણે ટ્રાય કર્યું છે, સારું લાગે છે. જો આપણે નીચેથી બતાવીએ. લુક આ ઊંચો જોઈએ. એમ કે બન આટલો મોટો કાચલ ને નહીં દેખાતો. સાચી મસ્ત લાગે છે. કેવું લાગે છે કમેન્ટ કરજો નીચે કમેન્ટ બોક્સમાં નીચે. મારા મનેમાં તો સિલ્ક છે. અરે બોટલ ખસી ગઈ છે મજા થોડું કામ કરો. આજે હવે છે ને એમના હસબન્ડને ફોટો પાડીને મોકલે છે કે આ કેવું લાગે છે કેવું નહીં. જો મસ્ત ડક છે, ફ્લેર બી મસ્ત છે. જો અને પ્લસ કે અહીંયા જો ફ્લાવર છે, ફ્લાવર વન મોર આની ઉપર ન ફરાય. પડી જાય. હાલે તો ગથેલું ખાઈ જાય તો. અહીંયા જો તોલી પણ કોણ છો હે એ કેમ તેલ નાખીશ એટલે વાહ. જો અત્યારે છે ને એટલા કસ્ટમરો અહીંયા જોવા માટે આવી ગયા છે બધા, અને કસ્ટમરો ટ્રાય કરી રહ્યા છે. આ લોકો જો ડિસ્કસ કરે છે કઈ ચોલી બુક કરવી, કઈ ચોલી બુક કરવી, કઈ ચોલી ના બુક કરવી. આ જ હાય હાય કેમેરા આતે અને આ લોકો જો આ જાણે છે ને તેલ નાખી છે ને તે આવતી જ નહીં કેમેરામાં. પાછું તો એને લઈશ બનશી કાંઈ નહીં જાને લેવું. તું ફેમસ થઈ જઈશ ખોટી રહ્યા દે. નહીં આવતી લીધું એ તો તું જો કેમેરો ક્યાં છે, ઉપર છે. બેન છે ને પાર્લર પર આવ્યા છે. હિયુ તું શું કરવા આવી છો? પણ પાર્લરે શું કરવા આવી છો તું? ચોકલેટ નથી, ચીગમ છે એ નથી ખાવાની, ને મમ્મીને કહી દે. હે નો ખાવાની હોય, નો ખાવાની હોય. નહીં, હું મમ્મીને કહી દઈશ. આને કે તને નેલ આર્ટ કરી દેજો. આને કે જો આ નેલ્સ કરે છે જો, એને કે મને નેલ પોલિશ રંગી દે. કે એ નો ખવે એમાં દીકરો. તને બીજું આપે સુસી, એ છી વાળી છે, એ ખરાબ થઈ ગઈ હતી ને એ પડી છે. શું એ દીદીને કે નેલ્સ કરી દે. હે મારે કરાવવાના છે, પણ ખાતા ખાતા કરાવાય. આ કોણ છે? ઓળખે છે અમને? આંટી છે. હવે અમે લોકો છે ને બ્યુટીક પર પરિવાર જઈએ છીએ. અત્યારે તો હું ને હિયા જઈએ છે. હિયા ક્યાં જવાનું છે? બ્યુટીકે જવાનું છે. એટલે હા તો વાંધો ને આ ભાઈ. જો અત્યારે છે ને ગાઈઝ અમે લોકો અત્યારે આવ્યા છીએ મૂવી જોવા માટે સ્પેશિયલ, અને મૂવી સ્પાઈડરમેન મૂવી
છે. હવે એ પાછું અમારે 3Dમાં જોવાનું છે, એટલે ખબર નહીં ત્યાં જઈને અમારો કેવો સીન થાય. રોહિત તાર શું કરવાનું છે? મૂવી જોવાની છે. મૂવી કયું મૂવી છે? અને આજે છે મને જ ને નથી ખબર કયું મૂવી. આજે છે ને આ ભાઈનો બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ ભાઈ. એટલે અમે લોકો મૂવી જોવા માટે આવેલા. પરેશ શેની માટે આવ્યા છો તમે અહીંયા? થેન્ક યુ કેવા, હેપી બર્થડે કેવા. એટલે હેપી બર્થડે કેવા આવ્યા છે આને? આજે સ્પેશિયલ એનો બર્થડે છે ને એટલે મૂવી જોવાય. અને ભાઈને છે ને સવારમાં બહાર જવાનું હતું એના ફ્રેન્ડ સર્કલ જોડે, પણ કંઈ વરસાદ આવે ને તો કંઈ ભેગું ન થયું. એના રોહિત વરસાદ આવી ગયો ને, અને પછી એને છે ને જોબ ઉપર રજા રાખી હતી, પણ વરસાદ આવે ને તો વયો ગયો. કલર થઈ ગયો આજે એની. એટલે કંઈ નહીં, હવે આપણે ઉપર અમે છે ને ક્યાં હવે નેટ વયું ગયું એમ કહી દે. નેટ નો જાય ને, આ તો કેમેરો છે. એટલે એટલે બંધ કરી. 3D મૂવી જોવા એવા છે, સ્પાઈડરમેનનું 3D મૂવી. અને બધાને આ ચશ્મા આપ્યા છે પહેરવાના. જો આ 3D તો નથી, ચશ્મા નથી હારા, ચશ્મા બહુ નથી, નાના છે. અમને બધાને ચશ્મા આપ્યા છે પહેરવા માટે. દેખાય ચશ્મામાં. નેક્સ્ટ આપણે આ મૂવી જોવાનું થાય છે. उस वचन का क्या जो आपने मुझे विवाह के समय दिया था अब हमारा આપણે भाग्य છે एक ને है ચશ્મા ચડાવી और દીધા भाग्य છે. में जो भी लिखा है અને પરેશ 3D मुझे જોવાનું. स्वीकार है। બધાએ ચશ્મા પહેર્યા. તો કંઈ નહીં, બન્યા રહેજો બ્લોગમાં. આગળ મૂવી કેવું લાગે છે તમને કહીશું. जनस्थान की राजकुमारी कल स्पाइडरमैन की मदद से ફાઇનલી છે ને અત્યારે વાગ્યા છે 11:30 અને